26મી જાન્યુઆરી નિમિત્તે ડીસા ખાતે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ। 26મી જાન્યુઆરી નિમિત્તે દર વખતે આખી ડીસાની બધી જ સ્કૂલની સ્પર્ધા યોજાય છે, પરંતુ આ વખતે પૂરા ઉત્તર ગુજરાતની સ્પર્ધા કરવામાં આવી હતી, જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર, ડીસા બધા જિલ્લામાંથી આવ્યા હતા। અને મહત્વની વાત એ છે કે દર વખતે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાય છે। આ વખતે વિજય રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત 700 ઉપરાંત સંખ્યા હાજર રહી હતી। અને ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં જેમાં કોચ તરીકે સાગર પડિહારે આવું મોટું આયોજન કરેલ અને દર વખતે કરતા આવે છે અને છેલ્લા 11 વર્ષથી કોચિંગ આપે છે। આ વખતે ઉત્તર ગુજરાતના ચેમ્પિયન બનેલ વિદ્યાર્થી જેમાં વિદ્યા પ્રશાંતભાઈ સોની અને શ્લોક સંજયભાઈ ઠક્કર આ બંને ઉત્તર ગુજરાતના ચેમ્પિયન બન્યા। એટલું સરસ આયોજન સાગર પડિહારે કરેલ। મારું નામ સાગર જયંતિલાલ પટિયાર છે। હું છેલ્લા 11 વર્ષથી ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં સ્કેટિંગનું કોચિંગ આપું છું। છેલ્લા 5 વર્ષથી આપણે આખા ડીસાની 26 જાન્યુઆરીની આપણે ટુર્નામેન્ટ ડીસામાં કરી રહ્યા હતા। આ વખત આપણે નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતનું ડીસાની બધી સ્કૂલ, પાલનપુરની બધી સ્કૂલ, પાટણની બધી સ્કૂલ અને મહેસાણાની બધી સ્કૂલો બધી જગ્યાએથી આપણે ડીસામાં આપણે છોકરાઓ પધાર્યા છે। એમનું પહેલાં તો હાર્દિક સ્વાગત કરું છું। અને એક રેકોર્ડ છે કે ઉત્તર ગુજરાતની ટુર્નામેન્ટ ડીસામાં પહેલી વાર કરવામાં આવી છે અને 400 ઉપર વિદ્યાર્થી આપણે ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં પધારે છે સ્કેટિંગની અંદર। એટલે આ સ્કેટિંગની ટુર્નામેન્ટ એક વિજય રેકોર્ડ બનાવેલ છે। ચલો ચલો ચલો।